હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા અને તમે દરેક વિદ્યાર્થીનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે જે ટોપિક શીખી ગયા ઉત્કલન બિંદુ ઉન્નયન અને ગાઢિન્યુ અવનયન, બરાબર, એ બંને થિયરીની અંદર આપણે એક વસ્તુ શીખી ગયા કે દ્રાવણ હોય દ્રાવણની અંદર ઉત્કલન બિંદુમાં ક્યારે વધારો થાય ક્યારે ઘટાડો થાય. જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન હોય એટલે કે દ્રાવ્ય પદાર્થ જ્યારે બાષ્પશીલ હોય ત્યારે દ્રાવણમાં હંમેશા ઉત્કલન બિંદુ વધે. પણ માની લો કે દ્રાવણમાં દ્રાવ્ય તરીકે અબાષ્પશીલ પદાર્થ હોય તો દ્રાવણનું જે ઉત્કલન બિંદુ જે છે એ ઘટે, એટલે કે ઠાર બિંદુ ઘટે છે, તાપમાન ઘટે છે. એ બંનેના આધારે આ દાખલા આજે આપણે ગણવાના છીએ, બરાબર મિત્રો. તો પહેલો પોઈન્ટ 2.7 જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. ચલો 18 ગ્રામ ગ્લુકોઝ આપેલો છે. 18 ગ્રામ ગ્લુકોઝ એટલે W2 બરાબર 18 ગ્રામ. હવે M2 એટલે મોલેક્યુલર વેટ, ગ્લુકોઝનું મોલેક્યુલર વેટ કેટલું થાય તો 180 ગ્રામ પ્રતિ મોલ. તમે તમારા ચોપડાની અંદર ગણી લેજો. C6H12O6 એનું આણવિક સૂત્ર છે અને એના આધારે આપણે આણવિક દળ શોધી કાઢીએ તો આટલું થશે 180 ગ્રામ પ્રતિ મોલ. ચલો 1 કિલો પાણી એટલે પાણીનું વજન છે 1 કિલો આપ્યું છે, પણ બધું ગ્રામમાં છે એટલા માટે કિલોગ્રામમાં આપણે શું કરવું પડશે તો ગ્રામમાં ફેરવવું પડશે કારણ કે બધું ઉપર ગ્રામમાં આપેલું છે. ચલો 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? તો એક્ચ્યુઅલી પાણીનું તાપમાન તો બધા જાણીએ છીએ કેટલું હોય 373.15 એ ઉત્કલન બિંદુ કે પાણી 100 સેલ્સિયસ પર એટલે ઉકળે એના તમે કેલ્વિનમાં ફેરવો એટલે 373.15 થાય. પણ અહીંયા પાણી ઉકળવાનું કીધું છે, પણ કયું પાણી ઉકળવાનું કીધું છે કે પાણીની અંદર 18 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કર્યા પછીનું જે પાણી છે એનું તાપમાન શોધવાનું છે. એટલે એનું તાપમાન શોધવાનું હોય એટલે સ્વાભાવિક છે કે તારે ગ્લુકોઝ નાખશો. ગ્લુકોઝ કેવું બાષ્પશીલ કહેવાય, ગ્લુકોઝ કેવું કહેવાય બાષ્પશીલ કહેવાય. હવે બાષ્પશીલ પદાર્થ નાખો એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ શું થવાનું વધવાનું. દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે એટલે વધારો જે થાય છે એ વધારો શોધવાનો છે. ઓલરેડી 373.15 તો છે જ, પાણી ઉકળવાનું છે એટલા તાપમાને. ગ્લુકોઝ તમે ઉમેરો છો એના પછી જે પાણી છે એમાં જે વધારો થાય છે એ વધારો તમારે શોધવાનો. વધારો એટલે શું ડેલ્ટા ટીપી આપણે ગઈકાલ જોઈ ગયા તો કેટલો વધારો થાય છે એ આપણે શોધવાનું છે. ચલો કેવી ની કિંમત આપેલી છે ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા ટીપી બરાબર કેવી ગુણ્યા W2 ગુણ્યા 1000 M2 ભાગ્યા W1. ચલો કેવી ની કિંમત 0.52 ગુણ્યા W2 18 ગ્રામ ગુણ્યા 1000 M2 એટલે 180 W1 એટલે 1000. ચલો 1000 ઉડી ગયા. આ 180 ના 18 એટલે 18 ઉડી ગયા 10 વટા 18 ગુણ્યા 10 બરાબર ને 18 ઉડી ગયા. હવે 0.52 ભાગ્યા 10 એટલે એક પોઈન્ટ કાપો એટલે કેટલા થાય 0.052 કેલ્વિન. એટલે આટલા તાપમાને આ દ્રાવણ ઉકળશે એટલે આટલો વધારો થયો એમ. હવે આખું દ્રાવણ ઉકળવા માટે શું કરવું પડે કે કુલ ઉત્કલન બિંદુ અથવા કુલ તાપમાન તમે કહી શકો. ચલો પાણીનું તાપમાન વત્તા વધારો. ચલો પાણીનું તાપમાન 373.15 વત્તા 0.052. ચલો કેટલો વધારો થશે? ચલો 373 ને મૂકી દઈએ આપણે. ચલો 2 અને 5 માં 10 થી 0 વધી આવી 1 એટલે 373.202 થશે. આટલું ઉત્કલન બિંદુ, આટલું તાપમાન એટલે આટલા તાપમાને આ પાણી ઓગળશે, બરોબર. ચલો ખબર પડી. બીજો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ
353.23 કેલ્વિન છે. ચલો બેન્ઝીન નું ઉત્કલન બિંદુ, બેન્ઝીન એટલે કેવો દ્રાવક છે, દ્રાવક. और દ્રાવક માટે આપણે શું Tb લેતા હતા, શુદ્ધ દ્રાવક માટે T0b કેટલો 353.23 કેલ્વિન. ચલો જ્યાં જો 1.80 ગ્રામ અબાષ્પીય દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીન નો ઓગાળવામાં આવે. ચલો 180 ગ્રામ અબાષ્પીય દ્રાવ્ય. હવે દ્રાવ્યનું વજન કેટલું આપ્યું 1.80. દ્રાવ્યનું વજન એટલે શું કહેવાય W2. ચલો W1 પણ આપ્યું છે. દ્રાવકનું વજન કેટલું 90 ગ્રામ ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થાય. હવે વધારે વધીને આટલું થાય મતલબ આ દ્રાવણનું ઉત્કલન બિંદુ કયા દ્રાવણનું કે જે બેન્ઝીનની અંદર તમે જે અબાષ્પીય દ્રાવ્ય ઉમેર્યું છે એનું છે, બરાબર. એ ઉમેર્યા પછીનું છે એટલે આટલો વધારો થાય છે. ચલો એટલે વધારો થાય છે એટલે વધારાને આપણે શું કહીશું Tb જેટલો, કારણ દ્રાવણનું ઉત્કલન બિંદુ કોનું દ્રાવણનું આ દ્રાવકનું હતું દ્રાવક આ દ્રાવકણ, બરાબર. ચલો 354.11 કેલ્વિન. તો દ્રાવ્યનું મોલર દર ગણો. ચલો મોલર દર એટલે શું મિત્રો m2 ગણવાનું. ચલો Kb આપી દીધો છે પણ અહીંયા ડેલ્ટા Tb તો પહેલા ડેલ્ટા Tb શોધવું પડશે. જો ડેલ્ટા Tb સૂત્ર શું હતું દ્રાવણનું એટલે Tb માઈનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ. ચલો Tb એટલે 354.11 માઈનસ 353.23, બરાબર. આ પ્રમાણે ડેલ્ટા Tb હતો એટલે ગણી લઈએ કે 354.11 માઈનસ 353.23 તો થશે 0.88 કેલ્વિન, બરાબર. ચલો હવે આપણે m2 શોધવાનો છે. તો સૂત્ર આનું આ છે. m2 નો શોધવો હોય તો m2 ને ઉપર લઈને ડેલ્ટા Tb નીચે લાવે. ચલો m2 બરાબર Kbm9 W2m9 ગુણ્યા 1000m9. ચલો નીચે આવશે ડેલ્ટા Tb ગુણ્યા W1. ચલો કિંમતો મૂકી દઈએ બધી. Tb ની કિંમત કેટલી આપી છે 2.53. W2 ની કિંમત 1.80 ગુણ્યા 1000. ડેલ્ટા Tb હાલ શોધો કેટલો આવ્યો 0.88 ગુણ્યા W1 આપ્યું છે 90. ચલો તો m2 ની કિંમત શું આવશે m2 બરાબર ચલો 2.53 ગુણ્યા 1.80 ગુણ્યા 1000 ભાગ્યા 0.88 ભાગ્યા 90 તો 57.5 આવશે m2. કેટલો 57.5 ગ્રામ. તો મોલેક્યુલર વેટ છે એટલે ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ઇન્વર્સ, બરાબર. આટલો જવાબ આવશે. ચલો મિત્રો ખબર પડી. તો આ બંને દાખલા હતા મોલ ઉન્નયન. હવે ઠાર બિંદુ આવવાના અહીંયા, બરાબર. ચલો હવે તમને પ્રશ્ન થશે કે આને તમે ઓળખશો કેવી રીતે દાખલાના પરીક્ષાની અંદર કે ઉત્કલન બિંદુ છે કે કોણ કયો છે. તો ચલો પહેલો દાખલો જો શું કીધું છે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલો પાણીમાં એક પાત્રમાં ઓગાળે છે તો આટલા દબાણે પાણી કયા તાપમાને ઉકળશે. હવે જે ઉકળવાની વાત આવે ત્યારે ઉત્કલન બિંદુ આવે, જ્યારે ઠરવાની વાત આવે ત્યારે ઠાર બિંદુ આવે. સ્વાભાવિક છે. એવી જ રીતે આની અંદર તો ચોખવટ કરેલી જ છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આટલું તો ઉત્કલન બિંદુ આવે એટલે શું આવે ઉત્કલન બિંદુ ઉન્નયન જ આવે. એટલે તમને ખબર પડી જાય કે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચલો હવે કોયડો 2.9 IMP છે. ચલો શું કરવાનું છે પહેલા જોઈ લઈએ. 45
45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. ચલો દ્રાવ્ય પદાર્થનું વજન આપ્યું છે. હવે દ્રાવ્ય પદાર્થનું વજન એટલે કયું? W2. ચલો કેટલું આપ્યું છે? 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ. હવે ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 એટલે એનું આણ્વિક દળ પણ શોધવું પડશે. ચલો એનું આણ્વિક દળ N2 બરાબર 12 × 24 24 × 6 12 × 24 24 × 6 કેટલા થાય? 30 30 × 16 32 30 × 32 62 ગ્રામ પ્રતિ મોલ. ખબર પડી મિત્રો? એનું આણ્વિક દળ મોલર દળ સુધી કાઢી આપણે. ચલો 600 ગ્રામ પાણી એટલે W1 કેટલું આપ્યું છે? 600 ગ્રામ. પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. તો ઢાળ બિંદુ અવનયન શોધો. ચલો ઢાળ બિંદુ અવનયન શોધવાનું એટલે શું શોધવાનું કીધું છે? KF અરે સોરી ડેલ્ટા TF ઢાળ બિંદુ અવનયન શોધવાનું કીધું છે આપણને. અને બીજું દ્રાવણનું ઢાળ બિંદુ. બરાબર? આની અંદર KF ની કિંમત લગભગ આપી નથી, છતાં બી KF ની કિંમત આપી હોત રકમ હું જોઈ લો. બરાબર? તમે ત્યાં સુધી હું રકમમાં ખાલી જોઈ લઉં એ કિંમત આપી નથી આપી. ત્યાં સુધી તમે મોબાઈલને સ્ટોપ કરી આ બંને દાખલા ગણી લો, પછી આપણે જોઈ લઈએ. ગયા વિડિયોની અંદર મારે ભૂલથી મેન સ્વિચ દબાઈ ગઈ હતી એટલે આખો વિડિયો સ્ટોપ થઈ ગયો અને પછી એટલા ભાગનો વિડિયો સેવ થઈ ગયો એટલે મારે આ નવેસરથી વિડિયો ઉતારવો પડે છે. એટલે પેલો વિડિયો ખરો જ જે બંને દાખલા તમે ગણ્યા. બરાબર? આ દાખલા માટે મેં તમને કહી દીધું KF નું મૂલ્ય આપ્યું નથી આપ્યું મારે ચેક કરવું પડશે. પણ KF નું મૂલ્ય અંદર આપી દો અને KF નું મૂલ્ય આટલું આપ્યું 1.86 kg પ્રતિ મોલ આપી દો. બરાબર? ચલો હવે અહીંયા દ્રાવણનું ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF એટલે દ્રાવણનું ઠાર બિંદુ. ઠાર બિંદુ એટલે તાપમાનમાં થતો ફેરફાર. કેટલો ફેરફાર થાય એ આપણે ગણવાનો છે. બરાબર? ચલો આપણે આ ફેરફાર ગણી દઈએ. હવે ધ્યાન રાખજો અહીંયા પેલા ડેલ્ટા TF નું સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા TF બરાબર કેટલા? ચલો ડેલ્ટા TF નું સૂત્ર કેવી રીતે બનાવશો? કે બે જગ્યાએ શું આવશે? KF આવશે. KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. બરાબર? આ સૂત્ર છે જ. હવે KF નું મૂલ્ય છે 1.86 ગુણ્યા W2 એટલે 45 ગ્રામ ગુણ્યા 1000 M2 એટલે 62 ગ્રામ પ્રતિ મોલ અને W1 એટલે 600 ગ્રામ. ચલો આનું સરળ આપી દઈએ આપણે કે 1.86 ગુણ્યા 45 ગુણ્યા 1000 ભાગ્યા 62 ભાગ્યા 600. આનો જવાબ આવશે 2.25 કેલ્વિન ડેલ્ટા TF. ચલો આટલો ફેરફાર થાય છે. આટલો ઠાર બિંદુમાં ફેરફાર થાય છે એટલે ડેલ્ટા TF એટલે આપણને ઠાર બિંદુ અવનયન મળ્યું. હવે આટલો ઘટાડો થાય છે. તો કેટલામાંથી ઘટાડો થાય છે? બરોબર? તો દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું કીધું છે. કારણ કે આપણે આગળ ભણી ગયા આગળ થિયરીમાં કે દ્રાવક અને દ્રાવણ હું અહીંયા ઠાર બિંદુ અવનયનની વાત કરી રહ્યો છું. બીજી થિયરી ગઈકાલે કે બીજી થિયરી એની વાત કરી રહ્યો છું. એમાં અપારદર્શી દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોવાથી દ્રાવકનું ઠાર બિંદુ કેવું હતું? ઓછું હતું. કેટલું હતું? ઓછું હતું અને દ્રાવકનું વધારે હતું. બરોબર? પણ અહીંયા કેટલું ઓછું હતું એ શોધવાનું છે. દ્રાવકનું ઠાર બિંદુ કેટલું ઓછું? પણ એના પહેલા દ્રાવકનું જોવું જોઈએ ને. હવે દ્રાવકમાંથી જે ફેરફાર થતો હોય એ આપણે વાત કરી લઈએ તો આપણને મળી જાય. જો દ્રાવકનું ઠાર, દ્રાવક એટલે શું છે આપણા માટે? પાણી. પાણી છે ને? પાણી. દ્રાવક આપણા માટે શું છે? પાણી. હવે પાણીનું ઠાર બિંદુ કેટલું હોય? પાણી
બરફ ક્યારે બને 0 સેલ્સિયસ એટલે હાર્ડ બિંદુ કહેવાય બરોબર તો એના કેલ્વિનમાં ફેરવી દઈએ 0 અંશ તો 273.15 થાય કે નહીં બરોબર તો 273 માંથી આ જે ફેરફાર બાદ કરી દઈએ તો દ્રાવણનો મતલબ બરાબર ચલો દ્રાવણનું ઠાર બિંદુ બરાબર દ્રાવકનું ઠાર બિંદુ માઈનસ ડેલ્ટા ટી ડેલ્ટા ટી એટલે શું ફેરફાર છે તો કેટલો ફેરફાર થયો કેટલો ઘટાડો થયો એ છે તો ટોટલ માંથી ઘટાડો બાદ કરી દઈએ દ્રાવણનું ઓટોમેટિક મળી જવાનું છે ચલો દ્રાવકનું કેટલું હતું તો 273.15 કારણ કે પાણીનું એટલું હોય ઠાર બિંદુ દ્રાવક તરીકે પાણી ઓલરેડી આપેલું છે ના આપ્યું હોય તો પાણીનું આટલું લઈ લેવાનું પાણી ના આપ્યું હોય અથવા બીજો કોઈ પદાર્થ આપ્યો હોય દાખલા કે બેન્ઝીન આપ્યું હોય તો ઓલરેડી બેન્ઝીન ઉત્કલન બિંદુ ઠારીનો કંઈ ગમે તે આપ્યું જ હોય પાણીમાં તો તમને ખબર હોવી જોઈએ કે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 અને ઠાર બિંદુ 273.15 બરાબર ચલો ડેલ્ટા ટી વધારે કર્યો છે 2.25 ચલો આની વાત કરી દઈએ આપણે 273.15 માઈનસ 2.25 તો 270.9 કેલ્વિન આટલું દ્રાવણનું ઠાર બિંદુ થાય કોનું દ્રાવણનું ઠાર બિંદુ થશે ખ્યાલ આવી ગયો મિત્રો હવે આના પછી કોયડો 2.10 છે કોયડો 2.10 છે તો 2.10 ની અંદર કોયડા બધી કિંમતો આપેલી છે પણ એની અંદર મોલેક્યુલર વેટ એટલે કે પરમાણુ આણ્વીય દળ એટલે કે મોલર દળ શોધવાનું કીધું છે આવી રીતે M2 જે આપણો કોયડો 2.8 ગણ્યો એવી જ રીતે કોયડો 2.10 છે એટલે તમે તમારી જાતે ઘરે ગણી દેજો બધી કિંમતો આપેલી હોય આ બધી સૂત્ર M2 મૂકી દેવાનું ચલો સૂત્ર શું થશે તો પહેલા M2 ના કરતા બનાવો અહીંયા હું કોયડો 2.10 ની વાત કરું છું ચલો M2 ના કરતા બનાવો શું થાય M2 બરાબર Kf ગુણ્યા W2 ગુણ્યા 1000 અને ડેલ્ટા Kf નીચે આવે અને W1 બરોબર ચલો તમને સૂત્ર પણ મૂકી આપ્યું કિંમત તમને બનાવતા આવડશે Kf ની કિંમત આપી છે W2 એટલે દ્રવ્યનું વજન જે પદાર્થ ઓગાળવાનો છે દ્રવ્ય છે એનું વજન ગુણ્યા 1000 ડેલ્ટા Tf એટલે એને ઠાર બિંદુમાં થતો ફેરફાર W1 એટલે વજન કોનું દ્રાવક એનું વજન છે એટલી વસ્તુ કિંમતો આપીને અંદર મૂકી દો એટલે આપણને M2 મળી જશે અને M2 જે જવાબ આવશે એ શું આવશે ગ્રામ પ્રતિ મોલમાં આવશે જવાબ બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને આજે જે દાખલા ગણાયા છે ઉત્કલન બિંદુ ઊંડાઈ અને ઠાર બિંદુ ઊંડાઈના એના દાખલામાં તમને ખબર પડી ગઈ છે અને દાખલા ઘણીવાર 2 માર્ક્સ ની અંદર પરીક્ષામાં પૂછાતા હોય છે બરાબર એટલે તમે યાદ રાખજો અને આ દાખલો IMP છે બરાબર અમુક ખબર ના પડે તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો બરાબર વધુ આવતીકાલે આપણે જોઈશું અને IMP ટોપિક છે એટલે બધા ખાસ કરીને આવનારા વિડિયો જોવા વિનંતી છે ઓકે મિત્રો આવજો